પાળ ગામે સર્વે નંબર 1002ની અમારા મિત્ર અમીશભાઈ રામાણીની જગ્યા આવેલ છે. તે જગ્યામાં બરોબર છે આ લોકો આવારા તત્વો જે છે બરોબર છે અવારનવાર ગેરકાયદેસર કબજો અને માપણીને એ બધું કરવાની કોશિશ કરે છે. ગત તારીખ 9ના રોજ અમારી જગ્યા ઉપર બરોબર છે આવીને એ લોકો સીસીટીવી કેમેરા તોડવાના અને બીજે દિવસે સવારે જ્યારે અમારો માણસ કામે જતો હતો ત્યારે એને રસ્તામાં જ જગ્યા પહેલાં જ ખૂબ જ માર મારેલ છે લાકડી અને પટ્ટા વડેથી, અને ત્યાં એને અડધી કલાક બેસાડી એનો મોબાઈલ અને ચાવી લઈ લીધેલ છે. એ અમારા જે મિત્ર છે અમીશભાઈ રામાણીએ બરોબર છે તે લોકો પાસેથી જમીન લીધેલ હતી બરોબર છે. એ લોકો એમના જે પુત્ર અને એ બધા રહ્યા એ લોકો ગેરકાયદેસર કબજો મેળવવા માટે આ બધા પ્રયાસો કરે છે અને અમારા વ્યક્તિને ખૂબ જ માર મારેલ. આ બાબતે અમે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ ત્યારબાદ અમે લોધિકા પોલીસ સ્ટેશને અમે ફરિયાદ પણ કરેલ હતી, તો પણ અત્યાર સુધી તે લોકો ઉપર કોઈ પણ રીતની કાર્યવાહી કરેલ નથી. તો અમારે અત્યારે એવું છે કે ભાઈ એ લોકો ત્યાં અવારનવાર જગ્યાની આજુબાજુ અને રોડ રસ્તામાં નીકળે છે અને ભય ફેલાવવાનો માહોલ ઊભો કરે છે, જેથી કરીને અમે જેટલા લોકો છીએ બરોબર છે કોઈ પણને કાંઈ પણ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી આ લોકોની રહેશે. આરોપી એક છે જે પાળના મેહુલ ડાયા માટિયા જે પાળના રહેવાસી છે, અને બીજા જે છે બરોબર છે એ આપણે જસવંતપુરના મેહુલ અરજણ માટિયા. 10 તારીખે સવારે 8:30 વાગે કહેવાનું એ છે બરોબર છે કે એ અવારનવાર આવી રીતે એ જગ્યા ઉપર આવીને કબજો કરવાની ટ્રાય કરે છે બરોબર છે. ને એ લોકોએ એવું પણ કીધું છે કે તમે જેટલી વખત સીસીટીવી કેમેરા લગાડશો એટલી વખત અમે આ કેમેરા તોડી નાખશું, અને અમારા માણસને એવું કીધું છે કે હવે બીજી વખત જો તું આ જગ્યા અમારી છે અને બીજી વખત તું આ જગ્યાએ આવ્યો છો તો તને જાનથી મારી નાખવામાં આવશે. પોલીસ સાહેબ અમે ત્યાં ગયા, અમે અમારી ફરિયાદ આપેલી હતી બરોબર છે, આજ દી સુધી બરોબર છે એ લોકો એની ચાની હોટલ છે બરોબર છે એમની જગ્યાએ બિંદાસ રીતે ફરે છે. અમને બી રસ્તામાં 2-3 વખત રૂબરૂ આમ ભેરા થયેલ છે. તો અમને અત્યારે ભયનો માહોલ એવો છે કે કાલ સવારે કોઈ અનિચ્છનીય બનાવ ના બને એના માટે તાત્કાલિક પોલીસ કમિશનર, એસપી સાહેબ બધા પગલાં લે એવી અમારી નમ્ર અરજ છે. ઘરનું નાકું આવ્યું, અહીંયા ચાવી અને મોબાઈલ ઝડપી અને તરત પટ્ટા અને લાકડી વડે સીધા મને મારવા જ માંડ્યા અને મને બેસાડી રાખ્યો અહીંયા આગળ. એ 7 થી 8 જણા હતા, પણ બીજા બધા એમ સતાઈ ગયેલા ને એવી રીતે આમ આડા હતા, કન્ટેનરની પાછળ હતા, એટલે દેખાણા નહીં વ્યક્તિ કોઈ. ખાલી કોઈ મારવામાં 3-4 જણા હતા, બીજા અજાણ્યા શખ્સો હતા બધા, પટ્ટા અને લાકડી.